हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। चालू राजू सर आप सबनु हार्दिक स्वागत करू छू मारा आजना यूट्यूब लेक्चर में। दीकराओ, लास्ट लेक्चर नी अंदर आपणे अभ्यास करी गया नील बोहरनो परमाणवीय नमूनो, जेनी अंदर नील बोहरे एवी बात करी के कोई पण परमाणुना केंद्रनी फरते इलेक्ट्रॉन छे ए कोई चोक्कस मार्गमां गति करे अने आ चोक्कस मार्गमां परिभ्रमण करे त्यारे तेनुं कोणीय वेगमान फिक्स्ड होय। फिक्स कोणीय वेगमान nh/2π जेटલું હોય, જેને બોહર ક્વોન્ટાઇઝેશન કહેવાય। એના વિશે આપણે ડિસ્કસ કરી ગયા। એના ઉપરથી એ માન્ય કક્ષાનું કેન્દ્રથી અંતર કેટલું છે, તો એ અંતર હતું r બરાબર 52.9 n²/z। એ આપણે pm માં જોઈ ગયા। ત્યાર પછી આપણે જોઈ ગયા એ ઇલેક્ટ્રોનનો વેગ કેટલો 2.18 10⁶ z/n મીટર પર સેકન્ડ। એ આપણે જોઈ ગયા વેગ, मतलब કોઈ પણ ઇલેક્ટ્રોનનું કોઈ પણ માન્ય કક્ષામાં કેટલો વેગ છે એને આધારે। ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોનનું માન્ય કક્ષામાં ઊર્જા કેટલી હોય તે ઊર્જા વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ગયા। કાઇનેટિક એનર્જી કેટલી હોય, તો કાઇનેટિક એનર્જી આપણે જોઈ ગયા છે 13.6 z²/n², बराबर। અને એ આપણે જોઈ ગયા હતા ઇલેક્ટ્રોન વોલ્ટમાં। જો તમારે એને જૂલમાં ફેરવવું હોય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 × 10⁻19 જૂલ। તો એને આધારે એનર્જી, કાઇનેટિક એનર્જી હતી 13.6 વેલ્યુ ને ઇલેક્ટ્રોન વોલ્ટ ને જ્યારે જૂલમાં કન્વર્ટ કરીએ તો 2.18 10⁻18 જૂલ મળતું હતું। તો ત્યારે જૂલમાં જો તમારે ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી જોતી હોય તો 2.18 × 10⁻18 z²/n² जूल में एनर्जी નું मूल्य મળ્યું હતું। પોટેન્શિયલ એનર્જી એના કરતા બમણી જોઈ ગયા। કુલ એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી નો સરવાળો, પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઊર્જા। ત્યાર પછી આપણે કુલ ઊર્જાનું મૂલ્ય મળ્યું હતું -13.6 z²/n², -13.6 z²/n², બરાબર। એ -13.6 z²/n² આપણે જોઈ ગયા હતા ઇલેક્ટ્રોન વોલ્ટમાં। એક ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા, આ એક ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા ને તમારે જૂલમાં જોતી હોય તો 13.6 ને બદલે વાપરવું પડશે 2.18 × 10⁻18, તો વેલ્યુ જૂલમાં મળશે। આપણે કુલ ઊર્જા, ઇલેક્ટ્રોનની સ્થિતિજ ઊર્જા, ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા વચ્ચેનો સંબંધ પણ આપણે ડિરાઈવ કરી ગયા। હવે નીલ બોહરના એ મુદ્દા, मतलब કે એ જે પોસ્ચ્યુલેટ્સ હતા એના ઉપરથી કોઈ પણ પરમાણુના કેન્દ્રની ફરતે કક્ષામાં જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય તેમ તે ઇલેક્ટ્રોનની ઊર્જા વધતી જાય। સૂત્રને આધારે આપણે તારવી ગયા, બરાબર, કે ઇલેક્ટ્રોનની ઊર્જા કેમ વધે। પણ એ ઇલેક્ટ્રોનની ઊર્જા જેમ કેન્દ્રથી દૂર જશે એમ વધતું જાય। એક વખત ઇલેક્ટ્રોન કેન્દ્રથી અનંત અંતરે જતો રહેશે ત્યારે ઊર્જા 0 થઈ જશે, જે મેક્સિમમ એનર્જી હોય। એટલે કેન્દ્રથી આકર્ષાયેલ ઇલેક્ટ્રોનની ઊર્જા માઇનસમાં હોય, તેના કરતાં ઓછી। હવે એક કોન્સેપ્ટને હજી આગળ વધારવાનો છે, એને રિલેટેડ પૂછાતા પ્રશ્નો જોવા હોય કે ભાઈ કોઈ પણ એક ઇલેક્ટ્રોન છે એ પોતાની કોઈ એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ અનુભવે, એટલે કે જમ્પ મારે ઉપર જાય ત્યારે કેટલી ઊર્જાનું શોષણ થાય, કેટલી ઊર્જા વિખેરિત થાય, ઊર્જાના કક્ષાઓ વચ્ચે રહેલા તફાવત, તેમની તરંગ લંબાઈઓ, મતલબ કે જ્યારે વિકિરણો વિખેરિત થતા હોય ત્યારે એની તરંગ લંબાઈ, આવૃત્તિ, આ બધાના કોન્સેપ્ટ આપણે જોવા છે। એટલે એ કોન્સેપ્ટ જોવા માટે આપણે નીલ બોહરનો જે પરમાણવીય નમૂનો હતો એ એનર્જી કોન્સેપ્ટ સુધી આપણે જોઈ ગયા। હવે એના યુઝીસ, એના એપ્લિકેશન, આવૃત્તિઓ ને એ બધા કોન્સેપ્ટને આપણે પછી જોશું। એની પહેલા આપણે વચ્ચે એક પોઈન્ટ ઘુસાડી દઈએ અને એ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ, એટલે કે વીજ ચુંબકીય વિકિરણો। દીકરાઓ, આ ચેપ્ટર આપણે નિરાતે ભણવાનું છે, એનું કારણ છે આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, 12th માં પણ યુઝફુલ છે। વીજ ચુંબકીય વિકિરણો, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ। વિદ્યાર્થીઓને વીજ ચુંબકીય વિકિરણોમાં ઘણી બધી દ્વિધાઓ છે, પણ આઈ હોપ કે હું ક્લિયર કરી શકું વીજ ચુંબકીય વિકિરણો તમારા બધાના મગજમાં। વીજ ચુંબકીય વિકિરણો કેને કહેવાય, તો કે ભાઈ એવા વિકિરણો કે જેને બાહ્ય વીજ ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો ત્યારે તેનું વિચલન ન થવું જોઈએ। સાંભળજો, એવા વિકિરણો, એવા રેઝ એ બાહ્ય વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રમાં વિચલન ન પામે તેને વીજ ચુંબકીય વિકિરણો કહેવાય। જોજો, ઘણા આવું વિચારે કે બાહ્ય ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્રમાં વિચલન પામે એને વીજ ચુંબકીય વિકિરણો કહેવાય। ના, વીજ ચુંબકીય વિકિરણો એટલે એવા વિકિરણો કે બાહ્ય વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામતા નથી, એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ। દીકરાઓ, આલ્ફા પાર્ટિકલ અને બીટા પાર્ટિકલ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ નથી। સાંભળજો, હું તમને એનું એક એક્ઝામ્પલ આપું।
દાખલા તરીકે હું વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પસાર કરું. ચલો રેડી. અહીંયા છે ધન ધ્રુવ, પોઝિટિવ પોલ, અને અહીંયા છે નેગેટિવ પોલ. આ છે કેથોડ, આ છે એનોડ. હવે હું અહીંયાથી માનો કે બીટા વિકિરણ પસાર કરું. બીટા વિકિરણ કેની વિકિરણ છે? ઇલેક્ટ્રોનનું વિકિરણ. ઇલેક્ટ્રોનનું વિકિરણ જતું હશે તો એ આ બાજુ વિચલન પામે. જો હું એની અંદરથી આલ્ફા વિકિરણ પસાર કરું, આલ્ફા વિકિરણ, આલ્ફા રેઝ, એ કેનું છે? હિલિયમ +2 કેન્દ્રો છે. એ જ્યારે આમ જશે ત્યારે એ નીચેની તરફ વિચલિત પામશે, કેમ કે ધન વીજભારિત વિકિરણ છે એ ઋણ વીજભારિત કે ઋણ ધ્રુવ તરફ વિચલન પામશે. પણ જો હું ગામા રેડિયેશન, ગામા રેઝ એટલે કેની કિરણાવલી છે? ન્યુટ્રોનની કિરણાવલી છે. એ પસાર કરું તો એ સીધા નીકળશે. મતલબ કે વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રમાં, તો મેં વિદ્યુતીય ક્ષેત્ર એપ્લાય કર્યું, પણ વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રમાં વિચલન ન પામતા હોય. તો આ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નથી. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નથી. જ્યારે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે, તો એનો મતલબ એમ કે એવા વિકિરણો કે બાહ્ય વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રમાં વિચલન ન પામતા હોય તેને વીજ ચુંબકીય વિકિરણો કહેવાય. દીકરાઓ, આમની પાછળની ઘણી એવી વાતો, હિસ્ટોરિકલ વાતો એવી છે, સુપર્બ છે. ઘણી અમુક વાતો વૈજ્ઞાનિકો દ્વારા પ્રૂવ થયેલી છે. તમે જાણશો એટલે ઘણી મજા આવશે. આ વીજ ચુંબકીય વિકિરણો કયા છે વ્યવહારમાં? દીકરાઓ, તમને વીજ ચુંબકીય વિકિરણોથી તમે ઘેરાયેલા છો. તમારી આજુબાજુ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ એટલા બધા છે કે તમે જો કોઈ એવું ડિટેક્ટર હોય કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ તમને ડિટેક્ટ કરીને બતાવે, તો તમારી આજુબાજુ નકરા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ જ હોય. ઇવન તમારી સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સનો સોર્સ પણ હોય, મોબાઈલ ફોન. કેમ કે નેચરલી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ કેટલા છે? તો કે એક રેડિયો વેવ, એક માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ જે રિમોટ કંટ્રોલ્સમાં યુઝ થાય, વિઝિબલ રેઝ જે દ્રશ્ય પ્રકાશ જેને કહેવાય. દ્રશ્ય પ્રકાશ એટલે કે જે પ્રકાશ આપણને જોવા માટે મદદરૂપ થાય. તમને જેટલા વિકિરણો દેખાઈ શકે, લાલ, પીળા, લીલા, જાંબલી એટલે જાની, વાલી, પીના, રા, આ પ્રત્યેક રંગો માટેના જવાબદાર જે વિકિરણો છે એને કહેવાય વિઝિબલ રેઝ. મતલબ એવા વિકિરણો કે જે દેખાય. એનો મતલબ એમ કે એવા વીજ ચુંબકીય વિકિરણો હોય કે જે જોઈ શકાય અને જે ન પણ જોઈ શકાય. ઇટ મીન્સ electromagnetic radiations are visible or they are not visible. તે વિઝિબલ પણ ન હોય અને નોન વિઝિબલ પણ હોય, વિઝિબલ પણ કોઈ પણ હોઈ શકે. મતલબ કે એવા સૂર્યપ્રકાશમાંથી આવતા જે વિકિરણો છે 7 રંગ કે જેના આધારે તમે એને કલરોને જોઈ શકો છો, એ કલર વિઝિબલ રેઝમાં આવશે. ત્યાર પછી યુવી રેડિયેશન, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, બરાબર, એક્સરે કિરણો, ગામા રેડિયેશન જે ન્યુટ્રોનની કિરણાવલી છે, અને ઇવન કોસ્મિક રેઝ. દીકરાઓ, કોસ્મિક રેઝ સાંભળજો, કોસ્મિક વિકિરણો તો તમને વાતાવરણમાં મળશે જ નહીં. કોસ્મિક વિકિરણો તો સૂર્યના ગર્ભમાં છે, એ તો હજી બહાર નથી આવ્યું. કોસ્મિક રેડિયેશન સૂર્યના ગર્ભમાં છે, એ તો હજી જેમને કહેવાય ને કે પૃથ્વીના સંપર્કમાં નથી આવ્યો, કેમ કે એટલો તાકાતવાળો છે કે કોસ્મિક રેઝ પડે તો સમગ્ર પૃથ્વીમાં વિનાશ સર્જાઈ જાય. આ બધા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સની એનર્જી, એની વેવલેન્થ, એની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, આ બધા વિશે ચર્ચા કરશું. દીકરાઓ, તમારા મગજમાં એક એવું હશે કે વર્ણપટ, સ્પેક્ટ્રમ, શબ્દ સાંભળેલો હોય, વર્ણપટ, સ્પેક્ટ્રમ. આ મિનિંગ શું છે? વોટ ઇઝ ધ સ્પેક્ટ્રમ? વોટ ઇઝ સ્પેક્ટ્રોમીટર? સ્પેક્ટ્રોમીટર છે એ સ્પેક્ટ્રમને ડિટેક્ટ કરતું હોય. આવા શબ્દો સાંભળેલા હોય, ક્લિયર ન હોય. સ્પેક્ટ્રમ એટલે શું છે એની ચર્ચા કરીએ, પછી આગળ વાત કરશું. દીકરાઓ, આટલા મેં તમને લખી દીધા કે રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, દ્રશ્યમાં એટલે વિઝિબલ રેઝ, યુવી રેઝ, એક્સ રેઝ, ગામા રેઝ, કોસ્મિક રેઝ, આ બધા મેં એ જ સિક્વન્સમાં લખ્યા છે જે એની એનર્જીનો ચડતો ક્રમ હોય, એનર્જીના ચડતા ક્રમમાં લખ્યા. સૌથી વધારે એનર્જેટિક કોસ્મિક રેઝ હોય. આપણે ઇન્ડિવિજ્યુઅલ 1 by 1 જોશું, એમની આવૃત્તિ વિશે એના વિશે ચર્ચા કરશું, એટલે ડોન્ટ વરી. પણ અત્યારે આપણે એની તરંગ લંબાઈને આવૃત્તિની બંને વિશે ચર્ચા કરીએ પહેલાં એ જાણવું પડે કે તરંગ લંબાઈ કેને કહેવાય, આવૃત્તિ કેને કહેવાય, એની ક્ષમતા શું છે, એની તાકાત શું છે, બરાબર. તો સૌથી પહેલાં થોડીક હિસ્ટોરિક વાત કરીએ. હવે ભૂતકાળમાં વિકિરણ છે, એટલે સૂર્યપ્રકાશ છે, એક પ્રકારનું વીજ ચુંબકીય વિકિરણ છે.
ક્યારેય એવું ન બને કે સૂર્યપ્રકાશના વિકિરણો આવતા હોય અને એની આજુબાજુ જો વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો તો વિકિરણ છે વિચલન પામીને ડેવિએટ પામી જાય, એવું ન બને. નહીતર તો કેવું થાય કે જે જગ્યાએ અંધારું હોય, કોઈ અંધારાની જગ્યા હોય અને તમારે સૂર્યપ્રકાશ આવતો ન હોય તો તમે અહીંયા બે ચુંબક મૂકી દો તો વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રમાં એ પ્રકાશ ખેંચાઈને આવી અને આગળ અંધારું થઈ જાય. તો ખરેખર એવું થતું નથી. એમ બાહ્ય ચુંબકીય કે વિદ્યુતીય ક્ષેત્રમાં સૂર્યપ્રકાશનું વિચલન ન થાય. એટલે એ જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ શું છે? વીજ ચુંબકીય વિકિરણ છે. બાહ્ય ચુંબકીય કે વિદ્યુતીય ક્ષેત્રમાં આકર્ષાતા નથી. સૂર્યપ્રકાશમાં આવા બધા રેડિયેશન્સ જોવા મળે છે. કોસ્મિક રેઝ સિવાય બધા રેડિયેશન સૂર્યપ્રકાશમાં હોય અને એક્સરે ન હોય, બાકી બધા હોય. પણ એ ક્યાં હોય ક્યાં ન હોય, કેમ પૃથ્વી ઉપર કેમ બધા નથી દેખાતા, ફલાણું ઢીકડું પૂછડું બધું આગળ જોશું. એટલે ડોન્ટ વરી, ચિંતા ન કરતા. અત્યારે ખાલી આટલી વસ્તુ માઇન્ડમાં રાખો, વીજ ચુંબકીય વિકિરણ શું છે, બરાબર. આ બે વીજ ચુંબકીય વિકિરણ નથી, કેમ કે બાહ્ય વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામે, ડેવિએશન પામે. પહેલા વિકિરણના દ્વૈત વર્તણૂક વિશેની વાત કરીએ. વિકિરણની દ્વૈત વર્તણૂક, વીજ ચુંબકીય વિકિરણની દ્વૈત વર્તણૂક. ડ્યુઅલ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ. વીજ ચુંબકીય વિકિરણની દ્વૈત વર્તણૂક. દીકરાઓ, બહુ શોર્ટલી તમને સમજાવી દઉં છું. જેટલું ઇનફ છે, વેલ ઇનફ છે એટલું કહી દઉં તમને, પછી હિસ્ટોરિક વાત કરીશ, પણ જેટલું જરૂરી છે એટલું લખી દઈશ. વીજ ચુંબકીય વિકિરણ છે એ કણ પ્રકૃતિ પણ ધરાવે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે. સાંભળજો, વીજ ચુંબકીય વિકિરણ દ્વૈત વર્તણૂક ધરાવે. ડ્યુઅલ નેચર, દ્વૈત વર્તણૂક ધરાવે. દ્વૈત વર્તણૂક ધરાવે એટલે એ કણ પ્રકૃતિ પણ ધરાવે, એટલે કે પાર્ટિકલ નેચર જેને કહેવાય, કણ પ્રકૃતિ એટલે પાર્ટિકલ નેચર, અને એક તરંગ પ્રકૃતિ પણ ધરાવે. તરંગ પ્રકૃતિ એટલે વેવ નેચર. એનો મતલબ એમ કે વીજ ચુંબકીય વિકિરણ ને કણ પ્રકૃતિ છે, તરંગ પ્રકૃતિ છે. એટલે જેને કહેવાય ને કે અમુક સાયન્ટિસ્ટ એવું કહેતા હોય કે વીજ ચુંબકીય વિકિરણ છે એ પાર્ટિકલ છે, સૂક્ષ્મ કણો ધરાવે છે, કણોની કિરણાવલી છે. તો અમુક સાયન્ટિસ્ટ એવું કહે છે, ના ના, ફાંકા ન મારો, વીજ ચુંબકીય વિકિરણો વિકિરણ છે, મતલબ એક તરંગ છે, કોઈ કણ નથી. પણ મોડર્ન સાયન્સમાં અત્યારે એવું પ્રૂફ થઈ ગયું છે દ બ્રોગલીના સિદ્ધાંતને આધારે કે વીજ ચુંબકીય વિકિરણો છે એ કણ પ્રકૃતિ છે અને તરંગ પ્રકૃતિ છે. ફોર એક્ઝામ્પલ, અમુક એવા સાયન્ટિસ્ટોએ પ્રૂફ કર્યું, જેમ હ્યુજિન્સ નામના વ્યક્તિએ, જોજો, હ્યુજિન્સ નામના વ્યક્તિ, હ્યુજિન્સ સાયન્ટિસ્ટે એવું કીધું છે કે વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ વીજ ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ દર્શાવે. હ્યુજિન્સ નામના વ્યક્તિએ એવું કીધું કે વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાઓ વીજ ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિ દર્શાવે. કે ભાઈ આ વ્યતિકરણ ને વિવર્તન છે શું? દાખલા તરીકે જ્યારે કોઈ બે પ્રકાશને એકબીજા સાથે અથડાવવામાં આવે, બે પ્રકાશના વિકિરણો એકબીજા સાથે ભટકાય, ત્યારે એ લાઇટની ઇન્ટેન્સિટી કાં તો વધે કાં તો ઘટે, અથવા તો અલગ અલગ લાઇટ ડેવલપ થાય. અથવા તો એક સિમ્પલ વસ્તુ છે, બે વેવ્સ એકબીજા સાથે ભટકાય ત્યારે એ વેવ્સ નેચરમાં વધારો થાય, ઘટાડો થાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે એક તરંગ છે એ તરંગની સાથે નીચે બીજો તરંગ આવો આવે તો પરિણામી છે એ તરંગની ઇન્ટેન્સિટી વધી જાય. પણ જ્યારે એ જ બે તરંગ સાથેના અથડામણ છે એ એકબીજાથી ઓપોઝિટ થાય તો એ તરંગની તરંગ લંબાઈમાં ફેરફાર થાય, ઘટાડો થાય. તો આવી બધી જે ઘટનાઓ છે એ બે તરંગો ભેગા થાય ત્યારે તરંગ લંબાઈ મોટી થાય, મોટા તરંગો ડેવલપ થાય, એ બધી વ્યતિકરણની ઘટનાઓ છે. કોઈ પણ પ્રકાશનું અડચણની ધાર પાસેથી વળી જવું, કોઈ પ્રકાશ આવતો હોય અને માર્ગમાં કોઈ અડચણ આવે તો એ પ્રકાશ ત્યાં અથડાય અને વિચલન પામે, ડેવિએટ થાય, એક પ્રકારની વિવર્તનની ઘટનાઓ છે. પણ
તો કે ભાઈ પ્રકાશના વિકિરણો છે એટલે પ્રકાશના તરંગો છે, એ તરંગોની તરંગ લંબાઈમાં ફેરફાર જોવા મળે છે, એ વ્યતિકરણની ઘટના બતાવે છે. એને આધારે કહી શકાય કે ભાઈ વિચુંબકીય વિકિરણો છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. પણ જેમ્સ મેક્સવેલ નામના વ્યક્તિ એવું કીધું, સાંભળજો, જેમ્સ મેક્સવેલ. ઓહ, આઈ એમ સોરી, જેમ્સ મેક્સવેલ નહીં, આઈ એમ રિયલી સોરી. જેમ્સ મેક્સવેલે તો એવું કીધું હતું કે જ્યારે કોઈ વીજભારિત કણ, આપણે ઓલા નીલ બોહરની વાતો કરીએ એની પહેલાં રુથરફોર્ડના નિયમ માટે નીલ બોહરે રુથરફોર્ડના નિયમની મર્યાદામાં જેમ્સ મેક્સવેલનો સિદ્ધાંત વાપર્યો હતો કે જ્યારે કોઈ વીજભારિત કણ એક્સેલરેટ થાય, પ્રવેગિત થાય, ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ ડેવલપ કરે છે, ઉત્પન્ન કરે છે. પણ મેક્સ પ્લાન્ક નામના વ્યક્તિએ મેક્સ પ્લાન્ક નામના વ્યક્તિએ એવું કીધું કે ભાઈ કાળા પદાર્થ એટલે કે બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થ બ્લેક બોડી રેડિયેશન દ્વારા દર્શાવ્યું કે વીજ ચુંબકીય વિકિરણો કણ પ્રકૃતિ ધરાવે છે. હવે આ શું છે સાહેબ, આ બ્લેક બોડી રેડિયેશન? વોટ ઇઝ ધ બ્લેક બોડી રેડિયેશન? સુપર એક્ઝામ્પલ આપું, તમને ખબર પડી જશે. પહેલાં તો હું તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિશેની વાત કરું. સામાન્ય રીતે તમે કોઈ પણ પદાર્થનું તાપમાન વધારો ને, સાંભળજો, જ્યારે તમે કોઈ પણ પદાર્થનું તાપમાન વધારો એટલે તમે એની અંદર હીટ એપ્લાય કરો છો, ત્યારે એ પદાર્થ પોતે એનું ટેમ્પરેચર વધતું હોવાથી એ પદાર્થ પોતે અમુક રેડિયેશન, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને બહાર ફેંકે છે. જનરલી બ્લેક બોડી રેડિયેશન શું છે એ સમજાવું પહેલાં તમને. દાખલા તરીકે મારી પાસે કોઈ એક પદાર્થ છે જેને આપણે બોડી કહીએ, બ્લેક બોડીની ખાલી બોડી કહો. અત્યારે બ્લેક બોડી રેડિયેશનનો મતલબ શું છે બહુ ક્લિયર કરાવી દઉં. હવે તમે આમાં હીટ એપ્લાય કરો છો, હીટ, આ હીટ એપ્લાય કરો ને, તો હીટ એપ્લાય કરો ત્યારે એના આ હીટને કારણે ત્રણ ઘટનાઓ બની શકે. કાં તો શું કરે તો કે એ બોડી જે હીટ એપ્લાય કરો છો, મતલબ હીટ એટલે શું થયું, એક ઉર્જાના વિકિરણ, લાઇટ સૂર્યપ્રકાશ, ધારો ને માનો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, સૂર્યપ્રકાશ, હીટ, કાંઈ પણ, હું હીટ જ લખું, ચાલો, હીટ તમે એપ્લાય કરો છો એટલે બોડીનું ટેમ્પરેચર વધે. હવે એ રેડિયેશન આપાત કરો, એમાં હીટ આપાત કરો, ત્યારે એના ઉપર બ્લેક બોડી ઉપર, એટલે કે કોઈ બોડી ઉપર, ચાલો ને બ્લેક બોડીને છોડો, ખાલી બોડી ઉપર તમે હીટ એપ્લાય કરો ત્યારે ત્રણ ઘટનાઓ બને. કાં તો શું કરે, એ એબ્ઝોર્બ કરે, કાં તો હીટને શોષી લે, એબ્ઝોર્બ કરે, કાં તો એ રિફ્લેક્ટ કરે, એટલે રિફ્લેક્શન આપે, ભટકાઈને પાછું ભાગી જાય, અને કાં તો એ શું થાય, ટ્રાન્સમિટ કરે, મતલબ તેની આર પાર નીકળે, કાં પરાવર્તન પામે, ભટકાઈને પાછું આવે, કાં ટ્રાન્સમિટ કરીને આર પાર નીકળી જાય, કાંઈક થાય. એટલે તમે આને આધારે કહી શકો કે જો આમાં ત્રણ પ્રકારની કન્ડિશન હોય, જોઈ શકે. કાં તો એ એબ્ઝોર્બ કરે એટલે હીટ આની અંદર સમાઈ જાય, કાં તો હીટ આની સાથે ભટકાઈને પાછી ભાગે તો સાથે રિફ્લેક્ટ, અને કાં તો હીટ આર પાર નીકળી જાય, તેને કહેવાય ટ્રાન્સમિશન, કાંઈક થાય. પણ જ્યારે તમે આ કાળા પાટિયાના, તમે ટેક્સ્ટ બુકમાં વાંચશો ને તેમ કહેશે કે ભાઈ કાળા બ્લેક બોડી એટલે કે કાળા પાટિયા અથવા કાળું બોડી, આવું બધું શબ્દ લખેલું હોય કદાચ, કે બ્લેક બોડી રેડિયેશનના એક્સપેરિમેન્ટને આધારે મેક્સ પ્લાન્કે એવું કીધું કે વીજ ચુંબકીય વિકિરણો છે એ કણ પ્રકૃતિ ધરાવે છે, આવું એનું કહેવાનું છે. પણ મુદ્દો એ છે કે આ બ્લેક બોડી રેડિયેશન એકચ્યુઅલમાં છે શું? તો મેક્સ પ્લાન્ક એવું કહે છે કે જ્યારે તમે કોઈ પણ એક પદાર્થ ઉપર તમે જ્યારે એમાં રેડિયેશન આપાત કરો છો, કે જે ઉર્જાના વિકિરણો આપાત કરો છો, ત્યારે એ ઉર્જાના વિકિરણો કાં તો એબ્ઝોર્બ થાય પદાર્થ દ્વારા, એટલે કે શોષાઈ જાય, કાં તો ભટકાઈને પાછા ફરે, અને કાં તો એની આરપાર નીકળી જાય, કાંઈક થાય. પણ જ્યારે એ બોડીમાં હીટ એબ્ઝોર્બ થઈ જશે, મતલબ કે ઉર્જાના વિકિરણો જ્યારે શોષાઈ જાય ત્યારે એના ટેમ્પરેચરમાં કંઈક ફેરફાર થાય, એના ટેમ્પરેચરમાં વધારો થઈ શકે. જ્યારે તમે કોઈ પદાર્થને ગરમ કરો ત્યારે એનું ટેમ્પરેચર વધે, અને જ્યારે એનું ટેમ્પરેચર વધે ત્યારે એનું ટેમ્પરેચર, જોજો, એને એકચ્યુઅલ ટેમ્પરેચર કરતાં જ્યારે એનું ટેમ્પરેચર વધશે ને ત્યારે એ પદાર્થ પોતે
એ હાઈ ટેમ્પરેચરમાંથી પાછો એક્ચ્યુઅલ ટેમ્પરેચરમાં આવવા માટે તમે જેટલું એનું ટેમ્પરેચર T1 થી T2 નાખો છો, ત્યારે એ T2 માંથી પાછો T1 ઉપર આવવા માટે પોતાનું એક્ચ્યુઅલ ટેમ્પરેચર જનરેટ ગેઇન કરવા માટે પોતે અમુક વિકિરણોને વિખેરિત કરશે. એ વિકિરણો વિખેરિત થાય છે એ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ, વીજ ચુંબકીય વિકિરણો. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મારી પાસે એક Fe ની પ્લેટ છે. શું છે? Fe ની પ્લેટ. આ Fe છે, લોખંડ. હવે એની ઉપર હું હીટ એપ્લાય કરું ત્યારે જ્યારે શરૂઆતનું આનું ટેમ્પરેચર શું હતું? તો કે ભાઈ શરૂઆતનું ટેમ્પરેચર હતું T1 અને અંતે ગરમ થવાથી ગરમી આપતા, ગરમી આપો ને, ગરમી એટલે હીટ આપો, ગરમી આપતા અંતે એનું ટેમ્પરેચર થઈ ગયું T2. એટલે Fe નું શું થાય? હીટ એપ્લાય કરો એટલે Fe થાય ગરમ. Fe ગરમ થાય એટલે ટેમ્પરેચર જ્યારે T1 થી T2 થાય ને ત્યારે એ Fe તાપમાન વધારો થવાથી એનું ટેમ્પરેચર જ્યારે T1 થી T2 થાય ને, સમજાય છે? જ્યારે એનું તાપમાન વધશે ત્યારે આ પોતે એ બોડી પોતે, અને બોડી કહો તો બોડી પોતે રેડિયેશન ઇમિટ કરશે, પોતે વિકિરણો વિખેરિત કરશે, હીટ પ્રોડ્યુસ કરશે, વીજ ચુંબકીય વિકિરણ વિખેરિત કરે. આ ભાઈ પોતે વિકિરણો વિખેરિત કરશે. અને આ હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ. એ પોતે EMR એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સને શું કરશે? ઉત્સર્જિત કરશે, વિખેરશે. જે પદાર્થ, સાંભળજો, જે પદાર્થ ઉપર ઉર્જાના વિકિરણો આપાત કરવામાં આવે અને એ પદાર્થનું તાપમાન વધતા એ પોતે અંદરથી વીજ ચુંબકીય વિકિરણોને વિખેરિત કરે છે, તો તે પદાર્થને બ્લેક બોડી કહેવામાં આવે. એ બ્લેક બોડી મતલબ બ્લેક જ હોવું જરૂરી નથી, તમને કોઈ પણ કલરનું દેખાય. દાખલા તરીકે હું તમને જોજો બેસ્ટ એક્ઝામ્પલ આપું. અને બીજી વસ્તુ, તમે ટેમ્પરેચર વધારો છો ને, તો ટેમ્પરેચર વધારવાની સાથે તેના કલરમાં પણ ફેરફાર થાય. કેવી રીતે? સમજાવું. જ્યારે તમે બ્લેક બોડી રેડિયેશન કરવા જાઓ છો, બ્લેક બોડી રેડિયેશનનો એક્સપેરિમેન્ટ કરો છો, ત્યારે સાંભળજો, હું એક ગ્રાફ દોરીને સમજાવું. લોખંડને આધારે જ એક ગ્રાફ દોરીને સમજાવું. હું એનર્જીની વાત કરું ને દીકરાઓ, એનર્જી એટલે કે જે વિકિરણની ઉર્જા હોય ને, ઉર્જાની વાત કરું તો લાલ રંગ હોય ને, જેનો જે વિકિરણનો રંગ લાલ હોય ને તેની તરંગ લંબાઈ વધારે હોય પણ ઉર્જા ઓછી હોય. અને જે વિકિરણનો રંગ જાંબલી હોય તેની તરંગ લંબાઈ નાની હોય પણ ઉર્જા મોટી હોય, કેમ કે તરંગ લંબાઈ ને ઉર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આગળ જોશું મેક્સ પ્લાન્કની વાત ઉપરથી. પણ મેક્સ પ્લાન્કે એવું કીધું છે, હું Feના એક્ઝામ્પલને આધારે જ સમજાવું, કે જ્યારે કોઈ પદાર્થનું તમે તાપમાન વધારો ત્યારે તે પદાર્થનું તાપમાન વધે, એમાં ઉર્જાના વિકિરણો આપાત કરો ત્યારે તાપમાન વધે, અને પોતાનું તાપમાન વધતું હોવાથી પોતાનું એકચ્યુઅલ ટેમ્પરેચર પાછું નીચે લાવવા માટે એ અમુક તરંગ લંબાઈના વિકિરણોને વિખેરિત કરશે. એ અમુક તરંગ લંબાઈના વિકિરણોને વિખેરિત કરશે. એ વિખેરિત થતા વિકિરણો તમારી આંખમાં પડે. ક્યાં પડે? તમારી આંખમાં પડે. કેમ કે તમે એ બોડીને તમે જોતા હશો, એના ઉપર ઉર્જા આપાત કરો છો, એનું તાપમાન વધશે એટલે તે પોતે અમુક તરંગ લંબાઈના વિકિરણો વિખેરિત કરશે. કેમ કે ઊંચું તાપમાન, એકચ્યુઅલ ટેમ્પરેચરથી ઊંચું તાપમાન જાય એટલે પાછું ટેમ્પરેચર નીચે લેવા માટે જેટલી ઉર્જાનું શોષણ કર્યું એને વિખેરિત કરે. વિખેરિત થશે એટલે એ વિકિરણ તમારી આંખમાં પડે અને તમને એ પદાર્થ કેવો દેખાય? તો કે વિખેરિત થતા વિકિરણોની તરંગ લંબાઈ જે રંગ માટે જવાબદાર હોય, સાંભળજો, એ વિખેરિત થતા વિકિરણો, માનો કે વિકિરણની તરંગ લંબાઈ વિખેરિત થાય છે ને એવી છે કે એ વિકિરણની તરંગ લંબાઈ લાલ રંગ માટે જવાબદાર છે, તો એ પદાર્થ તમને લાલ રંગનો દેખાય. જો કોઈ એ પદાર્થ એવો વિકિરણ વિખેરિત કરે કે જે સફેદ રંગ માટે જવાબદાર છે તો તમને સફેદ રંગ દેખાય. જો એ જાંબલી રંગ માટે જવાબદાર હોય તો જાંબલી રંગ દેખાય. હું લોખંડની વાત કરું ને દીકરાઓ, તો લોખંડનું ટેમ્પરેચર એકચ્યુઅલી જ્યારે કોઈ પણ પદાર્થને તમે વિકિરણ વિખેરિત થશે, જોજો હવે હજી થોડી ડિટેલમાં વાત કરું, વાત ઉપાડી જ છે. તો આ જે બોડી હોય ને, બ્લેક બોડી જ બોલાય, એ વિકિરણ વિખેરિત કરશે તો એ પ્રત્યેક પ્રકારના વિકિરણો વિખેરિત કરતા હોય, દરેક પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ વિખેરિત કરતા હોય. ઓછી તરંગ લંબાઈ વાળાય કરે, વધુ તરંગ લંબાઈ વાળાય કરે, દરેક પ્રકારની તરંગ લંબાઈ વાળા વિકિરણો વિખેરિત કરે. ટેમ્પરેચર કોઈ એક ટેમ્પરેચર રાખો, T1 થી T2 આવ્યા તો T1 થી T2 એટલે T2 ટેમ્પરેચર થાય ને ત્યારે ઘણી ખરી વિકિરણો વિખેરિત થશે અને વિકિરણોની તરંગ લંબાઈ જુદી જુદી હોય, પણ એ બધાય તરંગો સંખ્યા સરખી ન હોય. ઓછી તરંગ લંબાઈ વાળા કદાચ ઓછા હોય, બહુ વધારે તરંગ લંબાઈ વાળા તરંગ હોય બહુ ઓછા હોય. કોઈક એવી તરંગ લંબાઈ મળે કે એવા વિકિરણો બહુ ઝાઝા મળે. સમજાય છે?
હું તમને ગ્રાફથી સમજાવું. હું અહીંયા કોઈ ફિક્સ ટેમ્પરેચર લખું છું. અહીંયા લખું છું તરંગ લંબાઈ લેમ્ડા, તરંગ લંબાઈ લેમ્ડા, અને આ ઇન્ટેન્સિટી મતલબ તીવ્રતાની વાત કરું તો જ્યારે આનું ટેમ્પરેચર લાઈક Fe છે તો Fe નું ટેમ્પરેચર T1 શરૂઆતનું તેમાંથી T2 ટેમ્પરેચર લઈ ગયા, ઊંચા તાપમાન T2 લઈ ગયા, અને માનો કે ત્યારે એ Fe છે એ Fe ઘણા બધા તરંગોને વિખેરિત કરે છે. ટેમ્પરેચર વધવાથી તરંગ લંબાઈ વિખેરે છે. તમે લોખંડને ગરમ કરશો ને ત્યારે શરૂઆતમાં કેવું થશે, હું 1 by 1 સમજાવતો જાઉં, સ્ટેપ બાય સ્ટેપ. લોખંડને તમે જ્યારે ગરમ કરશો ત્યારે ધીમે ધીમે એનું ટેમ્પરેચર વધવા માંડશે. લોખંડનું ટેમ્પરેચર વધશે એટલે લોખંડ પોતે હીટ પ્રોડ્યુસ કરશે. એટલે શરૂઆતમાં લોખંડ ગરમ થાય છે ત્યારે લોખંડના બ્લોકની બાજુમાં તમે ઊભા હશો ત્યારે ભલે કદાચ તમે હીટિંગ બંધ કર્યું પણ લોખંડ તો તપી ગયું હોય, ટેમ્પરેચર વધી ગયું હોય, ત્યારે લોખંડમાંથી હીટ બહાર નીકળશે એટલે તમને ગરમી લાગશે. ભલે એ લોખંડમાંથી અત્યારે નીકળતા વિકિરણો તમને દેખાશે નહીં, પણ તમને ગરમીનો ફીલ થશે, ગરમી ફીલ થશે. ગરમી ફીલ થાય મતલબ એમાંથી ઉર્જાના વિકિરણો, વીજ ચુંબકીય વિકિરણો વિખેરિત થયા. તમે ગરમ લોખંડની બાજુમાં ઊભા રહેશો, માથે નહીં બેસતા નકર તકલીફ થાય, બાજુમાં ઊભા રહેશો તમને હીટ પ્રોડ્યુસ થશે, હીટ નીકળતી તમને અનુભવાશે, વીજ ચુંબકીય વિકિરણો છે. હવે શું થશે, તમે એ લોખંડને હજી ગરમ કરો, હજી ગરમ કરો, હજી ગરમ કરો, હજી ગરમ કરો, લોખંડ ગરમ થઈને ટેમ્પરેચર વધતું જાય, વધતું જાય, વધતું જાય. એક સમય એવો આવે કે લોખંડ જે વિકિરણો વિખેરિત કરે છે એ વિકિરણો વિખેરિત તો કરતો હોય પણ ક્યારેક એવા બધા તરંગોની સંખ્યા જાજી વિખેરિત કરે કે જેને આધારે વધુમાં વધુ તરંગો, તમારી પાસે 4-5 પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ કે 10-12 પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ લોખંડ છે પ્રોડ્યુસ કરે છે. એમાંથી અમુક તરંગો એવા હતા કે મોસ્ટ ઓફ બધા એક જ પ્રકારની તરંગ લંબાઈ વાળા 10-12 તરંગો, 10-12 પ્રકારની તરંગ લંબાઈ વાળા વિકિરણો માનો કે થયા. એમાંથી 10-12 પ્રકારની તરંગ લંબાઈમાંથી કોઈ ફિક્સ તરંગ લંબાઈ એવી હતી કે એના વિકિરણો બહુ ઝાઝા પ્રોડ્યુસ થયા. તો એ વિકિરણ તમારી આંખમાં પડે ને તો તમને એવો રંગ દેખાય. તો એ વિકિરણોનો જેવો રંગ હોય એવો રંગ દેખાય. પછી વિકિરણો રંગ માટે જવાબદાર ન હોય, વિઝિબલ રેડિયેશન્સ ન હોય ને આમાંથી કોઈ પણ રેડિયેશન હોય તો તમને ખાલી ઉર્જાનો ભાસ થાય, હીટ લાગે, ગરમી લાગે, રંગ ન દેખાય. પણ એવા કોઈ વિકિરણો વિખેરિત કરે કે જે રંગ માટે જવાબદાર છે, દ્રશ્યમાન વિકિરણ વિખેરિત કરે, તમને એ પદાર્થ રંગીન દેખાય અને એ પદાર્થ એવો જ રંગવાળો દેખાય કે જે એ વિકિરણો વિખેરિત કરે ને તમારી આંખમાં પડે. એટલે જ્યારે ટેમ્પરેચર તમે લોખંડનું ટેમ્પરેચર વધારતા જાઓ તો શરૂઆતમાં હીટની ફિલિંગ આવે, રંગ નહીં દેખાય. એટલે હજી એવા રંગીન વિકિરણો વિખેરિત નથી કરતો. હજી તમે એનું ટેમ્પરેચર વધારતા જાઓ તો હજી અમુક તરંગ લંબાઈના વિકિરણો વિખેરિત કરે અને એ આવું કંઈક આવ્યું માની લ્યો કે એ ગ્રાફ આવું આવે છે. ઓછી તરંગ લંબાઈ વાળા વિકિરણો, અમુક વિકિરણો ઓછી તરંગ લંબાઈ વાળા ઓછા મળ્યા, પછી બહુ વધારે તરંગ લંબાઈ વાળા વિકિરણો બહુ ઓછા હતા, પણ આ તરંગ લંબાઈ એવી છે કે એના વિકિરણોની સંખ્યા બહુ વધારે મળી. આ વિકિરણોની ઇન્ટેન્સિટી બતાવી, વિકિરણોની તીવ્રતા, જાજા વિકિરણો આ તરંગ લંબાઈ વાળા મળ્યા. સમજા, તમે આ પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ બતાવું છું. કયું ટેમ્પરેચર છે નહીં અડાડું નથી, ધ્યાન રાખજો. અને આ ટેમ્પરેચર માની લ્યો કે છે T2, કેમ કે T1 થી T2 એ ગયા. અને માનો કે આ તરંગ લંબાઈ વાળા વિકિરણો છે એ રંગ જવાબદાર છે લાલ. કેવો? લાલ રંગ. તો લાલ રંગ કરતા, લાલ રંગ એટલે મતલબ કે T2 તાપમાન લઈ ગયા અને લોખંડ છે એ લાલ રંગ વિખેરિત કરતો હોય. તમને લોખંડ છે બહુ ગરમ કરો તો લાલ રંગનો થઈ જાય. એ લાલ રંગનું થવાનું કારણ કે તે લાલ રંગના તરંગ લંબાઈના વિકિરણોને વિખેરિત કરે. એને કહેવાય બ્લેક બોડી રેડિયેશન. શું કહેવાય? બ્લેક બોડી રેડિયેશન, જે તમને દેખાય છે. પણ તમે હજી ગરમ કરો એટલે લોખંડે રાડું દેશે. હવે તો હા કરો, હવે તો લાલ થઈ ગયો. તો કે ના તોય ગરમ કરો. માણસની પ્રકૃતિ મૂકે નહીં. તો એકચ્યુઅલી તમે જોશો ને તો હજી તમે હીટ કરશો ને તો પ્રેક્ટિકલીનું ટેમ્પરેચર T1 થી જ્યારે હજી ટેમ્પરેચર વધારી T3 કરી નાખશો ને તો એનો પ્રેક્ટિકલી ગ્રાફ આવો મળે છે. આવો આ T3. તો T3 મળે ને ત્યારે આ જે મેક્સિમમ વેવલેન્થ મળી આ પીક પોઈન્ટ ઉપર, અને આ જે વેવલેન્થ છે એ જાંબલી રંગ માટે જવાબદાર છે. જાંબલી રંગના વિકિરણો હોય ને એની તરંગ લંબાઈ નાની હોય અને ઉર્જા મોટી હોય. આપણે આગળ જોશું, હજી આવશે ત્યારે. પણ ટૂંકમાં હું તમને ખાલી જસ્ટ એ વાત કરું છું કે આ જે લોખંડને તમે ગરમ કરો તો લોખંડને ગરમ કરો તો પહેલા લાલ રંગ આવે. જોજો, લોખંડને તમે ગરમ કરો ને ગરમી આપો ને તો પહેલા કેવો થાય? લાલ રંગ દેખાડે.
અને હજી ગરમ કરો તો એ જાંબલી થઈ જાય, અને હજી ગરમ કરો તો એ સફેદ થઈ જાય. મતલબ તમે જેમ જેમ ગરમી આપતા જાઓ એનું ટેમ્પરેચર વધતું જાય. જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ અમુક તરંગ લંબાઈના વિકિરણો વિખેરિત કરતો જાય. અમુક તરંગ લંબાઈના વિકિરણો વિખેરિત કરતો જાય. અને એ વિકિરણો જે વિખેરિત થાય છે એ વિકિરણો જે રંગ માટે જવાબદાર છે એ રંગનો તમને પદાર્થ દેખાય. આ રેડિયેશનને કહેવાય બ્લેક બોડી રેડિયેશન. મતલબ તમને એ પદાર્થ, અત્યારે લોખંડ આ ટેમ્પરેચરે છે ત્યારે લોખંડ લાલ રંગનો દેખાય છે તો એને બ્લેક બોડી જ કહેવામાં આવે છે. એમાંથી લાલ રંગના રેડિયેશન ડેવલપ થયા છે. એ લાલ રંગ વિખેરિત કરે છે એટલે તમને લાલ દેખાય છે, બાકી એ લાલ રંગનો નથી ભાઈ. આ દાખલા તરીકે એમ કીધું કે મારી સ્કિન છે, રૂપાળો છું થોડોક, તો વાત કરું, રૂપાળો છું, પણ જે રંગ તમને મારી સ્કિનનો દેખાય છે એનું કારણ કે હું બ્લેક બોડી છું. અમુક તરંગ લંબાઈના વિકિરણો મારી બોડીમાં જાય છે એટલે અમુક તરંગ લંબાઈનું શોષણ થાય ને અમુક તરંગ લંબાઈના વિકિરણો વિખેરિત થતા હોય. ટેમ્પરેચરને કારણે વિખેરિત થતા રંગો તમારી આંખમાં પડે છે ને એને કારણે આ રંગ દેખાય છે. ટૂંકમાં જે રંગ તમારી આંખમાં પડે એવો રંગ દેખાય, જે રંગના વિકિરણો તમારી આંખમાં પડે એવો રંગનો પદાર્થ દેખાય. તમને લોખંડ લાલ રંગનો દેખાય ગરમ હોય ત્યારે લાલ રંગ નથી, બ્લેક બોડી જ કહેવાય. પછી હજી ગરમ કરો તો જાંબલી રંગનો થઈ જાય. હજી ઊંચું તાપમાન લઈ જાઓ છેલ્લે સફેદ રંગનો થઈ જાય. ટૂંકમાં ટેમ્પરેચર વધે તો બ્લેક બોડી રેડિયેશન્સની એનર્જીના જે વેવ્સ છે એ બદલતા જાય. આવું મેક્સ પ્લાન્કે કીધું. મેક્સ પ્લાન્કે આવી વાત કરી. આ બધા ઉર્જાના વિકિરણો છે. શું છે? ઉર્જાના વિકિરણો છે, એનર્જેટિક વેવ્સ છે. માનો કે એ વિકિરણ છે બધી એનર્જીને એબ્ઝોર્બ કરે છે અને માનો કે કાંઈ વિખેરિત જ નથી કરતું. બ્લેક બોડી કોઈ રેડિયેશન વિખેરિત નથી કરતો, બધું ખાલી શોષીને બેઠો છે અદબ પાડીને, બહાર કાંઈ કાઢવું નથી. તો એ બોડી કેવા રંગનો દેખાય? બ્લેક કલરનો દેખાય. કેમ કે તમારી આંખમાં કાંઈ દેખાતું જ નથી. ન દેખાતું હોય તો કાળું હોય, કેમ કે એમાંથી વિકિરણો વિખેરિત જ નથી થતા. સમજાઈ ગયું? મતલબ કે અથવા તો એવા વિકિરણો પણ રેડિયેશન, એવા વિકિરણો પણ વિખેરિત થતા હોય કે જે જોઈ શકાય એવા ન હોય. તો એવા કોઈ વિકિરણો જે એનર્જેટિક વિકિરણ છે, હીટની ફીલ કરાવે પણ રંગ ન દેખાડે, ત્યારે પણ તમને બોડી કેવું દેખાય? કાળું દેખાય. તો ત્યારે એને બ્લેક બોડી જ કહેવાય. અને કોઈ રંગ વિખેરિત કરતો હોય ઊંચા તાપમાને તો એને બ્લેક બોડી જ કહેવાય. પણ ટૂંકમાં આ બ્લેક બોડી એક્સપેરિમેન્ટ છે. બહુ ડિટેલમાં તમારે ઉતારવાની જરૂર નથી, ખાલી આટલું યાદ રાખો. બ્લેક બોડી રેડિયેશનના એક્સપેરિમેન્ટ દ્વારા વીજ ચુંબકીય વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે છે. આવું કોને કીધું? મેક્સ પ્લાન્કે. અને હ્યુજિન્સે એવું કીધું, વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાને કારણે વીજ ચુંબકીય વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તમને એમ થાય આને કણને શું લેવા દેવા? મેક્સ પ્લાન્ક કેવું કે છે કે ભાઈ આ ઉર્જાના વિકિરણો વિખેરિત થાય, તમને હીટનો ફીલ થાય, તમને ગરમીનો અનુભવ થાય. જોજો ઘરની બહાર બહુ ઠંડી હોય પણ ઘરમાં લાઇટ, ટ્યુબ લાઇટ ને ઓલા સોનો જે લેમ્પ આવે કે હેલોજન લેમ્પ હોય ઘરમાં ચાલુ હોય તો તમને અંદર ગરમી ના થાય. ઘરની બહાર ગરમી થાય, અંદર ગરમી ના થાય. કેમ કે ઘરમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ, ટ્યુબ લાઇટ, CFL એ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ પ્રોવાઈડ કરે છે, ભલે રંગીન હોય પણ એની કંઈક એનર્જી છે, કંઈ તાકાત છે. અને એ તાકાતને કારણે રૂમમાં હીટ પ્રોડ્યુસ કરે એટલે રૂમમાં ગરમી જોવા મળે, એટલે તમને ગરમીનો અનુભવ થાય. અને ઈ હીટ, ઈ એનર્જી ક્યાંથી આવી? કોઈ પણ પદાર્થમાં એનર્જી તો હોય કે જો તેમાં કોઈ દ્રવ્ય હોય, કોઈ મેટર હોય, કોઈ માસ હોય. અને માસ, મેટર કે એનર્જી તો જ હોય કે જો એ પદાર્થ કાંઈક કણ પ્રકૃતિ ધરાવતો હોય. એટલે વીજ ચુંબકીય વિકિરણને કણ પ્રકૃતિ છે. આવું કેને કીધું? મેક્સ પ્લાન્કે કીધું. સાંભળજો, વીજ ચુંબકીય વિકિરણને શું છે? કણ પ્રકૃતિ છે. મેક્સ પ્લાન્કે કીધું. એટલે મેક્સ પ્લાન્ક એવું કહે છે, મેક્સ પ્લાન્ક એવું જો ભાઈ સૂર્યપ્રકાશ છે ને, સૂર્યપ્રકાશ એ પણ એક પ્રકારની કણ પ્રકૃતિ ધરાવે. હ્યુજિન્સે ખોટો નહોતો. એને વ્યતિકરણ વિવર્તનની ઘટનાઓનું પ્રૂફ આપ્યું છે. બહુ ડિટેલમાં નથી જવું, આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે. એ એમ કે ના 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 ના, આ વ્યતિકરણ વિવર્તનની ઘટના તો મળે છે. તો સૂર્યપ્રકાશ છે કે કોઈ વીજ ચુંબકીય વિકિરણો છે એ તરંગ પ્રકૃતિ છે, તરંગ છે, વેવ છે. વેવ કણ નથી, એમાં કોઈ પાર્ટિકલ નથી, વેવ છે. કણ બણ ન હોય કે એનું કઈ તાકાત નથી, કોઈ વજન નથી, કોઈ કણ નથી, એ વેવ છે. મેક્સ પ્લાન્ક કે વેવ બેવ હાચા, પણ એ કણનો વેવ છે, એ કણ પ્રકૃતિ ધરાવે. હવે આય હાચો હતો, આય હાચો હતો, એટલે એ સમયે એવું સ્વીકારવામાં આવ્યું કે ડોન્ટ વરી, બે બાજુમાં બે રાખો. મતલબ કે વીજ ચુંબકીય વિકિરણો કણ પ્રકૃતિ પણ ધરાવે, તરંગ પ્રકૃતિ પણ ધરાવે. આવું સ્વીકાર્યું હતું. હજી આગળ દ બ્રોગલીનું એક્સપેરિમેન્ટ આવશે ને ત્યારે સાબિત થઈ જશે કે ના ના ના, સ્વીકાર્યું કે સ્વીકાર્યું નથી, સાચું જ છે. એ કણ પ્રકૃતિ હોય ને તરંગ પ્રકૃતિ હોય. એટલે મેક્સ પ્લાન્ક એવું કહેતો, તો સાંભળજો, ખાલી એક જસ્ટ એક્ઝામ્પલ સમજાવું.
મેક્સ પ્લાન્ક એવું કે તમને કોઈ આ પ્રકાશનું તરંગ દેખાય છે ને, તો એ તરંગ ખરેખર એ સૂક્ષ્મ કણોનું તરંગ છે. એટલે આમાં કે ટૂંકમાં આ કણો બનેલો, કણો આ કણનો બનેલો હોય. અને હ્યુજિન્સ એમ કે છે કે ના ના, એ તરંગ જ છે, એ ટૂંકમાં એ બધા તરંગોનું જ બનેલું છે પ્રકાશ, વીજ ચુંબકીય વિકિરણ. આ તરંગ, ઓલો કે ના ના, આ આખી વિકિરણ છે તો સૂક્ષ્મ કણોનું વિકિરણ છે. અને આ કે ના ના, એ વિકિરણ જ છે. પણ ખરેખર એવું પછી ડિસાઈડ કર્યું કે ખરેખર કોઈ પણ વીજ ચુંબકીય વિકિરણ કણ પ્રકૃતિ પણ ધરાવે, તરંગ પ્રકૃતિ પણ ધરાવે. મેક્સ પ્લાન્ક એવું કહે છે કે કોઈ પણ વીજ ચુંબકીય વિકિરણ સૂક્ષ્મ કણોનો બનેલો છે જે વીજ ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિ ધરાવે છે. સૂર્યપ્રકાશ પણ વીજ ચુંબકીય વિકિરણ છે અને નાના નાના એનર્જી પેકેટ્સ, નાના નાના એનર્જીના બંડલ, નાના નાના સૂક્ષ્મ એનર્જીના જેને કહેવાય ને કે પેકેટ સ્વરૂપે, કણ સ્વરૂપે છે. અને એને એનું નામ આપ્યું ક્વોન્ટા. ક્વોન્ટા, બરાબર. એટલે તો એને મેક્સ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત પણ કહેવાય, ક્વોન્ટા નામ આપ્યું, ક્વોન્ટા, બરાબર. એટલે સૂર્યપ્રકાશના જે સૂક્ષ્મ કણો છે અને એ એક સૂક્ષ્મ કણને એને ફોટોન તરીકે પણ ઓળખાય. સૂર્યપ્રકાશના જે સૂક્ષ્મ કણો છે એને છે ફોટોન. એટલે તો યાદ હતું, ફોટોસિન્થેસિસ બાયોલોજીમાં ઘણી વાર આવે છે, ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણ. રેડી. ફોટોન, સૂર્યપ્રકાશના જે વિકિરણો છે એ સૂક્ષ્મ કણોનું બનેલું છે જેને એને ફોટોન તરીકે પણ ઓળખાયું. અને ત્યારે મેક્સ પ્લાન્કે એવું કીધું કે પ્રત્યેક વીજ ચુંબકીય વિકિરણના જે સૂક્ષ્મ કણ છે એને કંઈક એનર્જી હોય છે, કોઈ તાકાત હોય છે. એ ઉર્જા કેટલી? E = hc/λ જેટલી. એ શું છે? મેક્સ પ્લાન્કે આપેલી ઉર્જા, વીજ ચુંબકીય વિકિરણની ઉર્જા કેટલી છે આપણે આગળ ડિસ્કસ કરીએ. પણ દીકરાઓ, આઈ હોપ તમે ક્લિયર કરી દીધું કે સૂર્યપ્રકાશ પણ એક પ્રકારનો વીજ ચુંબકીય વિકિરણ છે. સૂર્યપ્રકાશ શું છે? વીજ ચુંબકીય વિકિરણ, ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ છે. અને એમના કણને, એટલે સૂર્યપ્રકાશના જે કણ છે, કણને કહેવાય, શું કહેવામાં આવે છે? ફોટોન અથવા ક્વોન્ટા, ફોટોન. બરાબર. ચાલો, હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ. તરંગ લંબાઈ કેને કહેવાય, આવૃત્તિ એટલે શું, પહેલા એ જાણીએ. અને ત્યાર પછી આપણે મેક્સ પ્લાન્કનું સૂત્ર જોઈએ, ઉર્જા માટેનું સૂત્ર, અને ત્યાર પછી થિયરી આગળ વધારીએ. ચાલો દીકરાઓ, હવે મેં તમારી સામે માની લ્યો કે કોઈ એક વીજ ચુંબકીય વિકિરણનું તરંગ દોરેલું છે. હવે આ તરંગની તરંગ લંબાઈ કેને કહેવાય, તરંગ માટેની આવૃત્તિ એટલે શું, આવર્તકાળ કેને કહેવાય, એના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા દીકરા, તરંગ છે તો તરંગમાં જે આ ભાગ હોય એને કહેવાય શૃંગ. શું કહેવાય? શૃંગ. જ્યારે આ જે છે આને કહેવાય ગર્ત. હવે આ તરંગ જ્યારે આમ જમ્પ મારીને ઓસિલેશન કરે છે, એટલે તરંગિત ગતિ કરતો હોય, ત્યારે એ જે જમ્પ મારે એમાં જે આટલો વિસ્તાર છે એને કહેવાય કંપ વિસ્તાર. તો આને કહેવાય કંપ વિસ્તાર. ચાલો, રેડી. તરંગ લંબાઈ કેને કહેવાય, તો જો અહીંયાથી વિચારો, આ શૃંગ, પછી આ ગર્ત, અને અહીંયાથી શૃંગની શરૂઆત થઈ, અથવા તો આ ગર્ત તો અહીંયાથી પાછી ગર્તની શરૂઆત થાય. એટલે એક રીતે વિચારો તો આ એરિયો, બરાબર. અથવા તો જોજો, બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત, આ એક શૃંગથી લઈ બીજો શૃંગ વચ્ચેનું જે અંતર હોય ને એને કહેવાય તરંગ લંબાઈ લેમડા. સમજાય છે? અથવા તો જો સેમ અહીંયાથી અહીંથી પાછું જો તમે અહીંયા શૃંગથી પાછું અહીંયાથી પાછો એક નવો શૃંગ ચાલુ થશે, એટલે અહીંયા સુધીનો એરિયા જે છે એને કહેવાય તરંગ લંબાઈ લેમડા. મતલબ બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમડા કહેવાય. જોજો, એટલે ટૂંકમાં આટલું અહીંયા પૂરું થાય, એક ગર્ત અને એક શૃંગ અને ગર્ત કમ્પ્લીટ થાય, એક શૃંગ અને ગર્ત કમ્પ્લીટ થાય એને તરંગ લંબાઈ કહેવાય. આટલા એરિયાને તરંગ લંબાઈ કહેવાય. સાંભળજો, તો તરંગ લંબાઈ અથવા તો વેવલેન્થ જેને કહેવાય લેમડા, એ શું છે તો કે બે ક્રમિક શૃંગ કે ગર્ત વચ્ચેનું અંતર, અને તરંગ લંબાઈ લેમડા કહેવાય. કેમાં મપાય? નેનોમીટર અથવા તો એંગસ્ટ્રોમ અથવા તો પાઇકોમીટરમાં માપી શકાય. એટલે કાંઈ કરવાનું નથી. તમારે શું કરવાનું? અહીંયાથી એક કાતર મૂકો, અહીંયાથી કાતર મૂકો, પછી આટલો આ કટકો અહીંથી ઉપાડીને નીચે લઈ લ્યો, એ કટકો કંઈક આવો થાય. ચાલો, થઈ ગયું? આ થયું ને? તો આટલો છે. હવે અહીંયાથી
જોજો સિમ્પલ ખાલી સમજાવું બરાબર. હવે આને પકડીને આમ લંબાવી દો તો આ લંબાવી દો તો આટલું જે આ ડિસ્ટન્સ થયું એ થઈ ગઈ તરંગ લંબાઈ. એ એક તરંગની લંબાઈ, તરંગ લંબાઈ. ઓકે, હવે હું એક બિંદુવત સ્થાન દોરું છું. કોઈ એક બિંદુવત સ્થાન, માનો કે આ એક સ્થાન દોરું છું અને એક બિંદુવત સ્થાનમાંથી આ તરંગ પસાર થઈ રહ્યો છે. આમ તો અહીંયાથી આ તરંગ આમ પસાર થાય છે, અહીંયાથી આમ નીકળી ગયો તો આખું એક આ તરંગને આમ પસાર થવાનું છે. અહીંયાથી ઉપડી છે ગાડી તો અહીંથી આમ નીકળશે એટલે અહીંયાથી આમ નીકળતો જાય ને આમ જતો રહે. તો એક બિંદુવત સ્થાનમાંથી ખાલી એક તરંગને પસાર થતા જેટલો સમય લાગે એને કહેવાય એ તરંગનો આવર્તકાળ. સાંભળજો, એક તરંગની આ બિંદુવત સ્થાન છે, માની લ્યો કોઈ એક આ બિંદુવત સ્થાન છે, આ તરંગ આવે છે તો એ તરંગને આ બિંદુ સ્થાનમાંથી આખો તરંગને પસાર થવા માટે જેટલો સમય લાગે એને કહેવાય એ તરંગનો આવર્તકાળ. સાંભળજો, મતલબ આવર્તકાળ બિંદુવત સ્થાનમાંથી એક તરંગ ને પસાર થવા લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. સમય સેકન્ડમાં જ લઈ શકો, કેમ કે આવર્તકાળ એક સમય જ છે જે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેમ કે જેમ તરંગ લાંબુ એમ એને બિંદુવત સ્થાનમાંથી પસાર થતા વાર લાગે ને. હું એમ કહી દઉં કે નાનકડું એવું એક ફાંડું હોય અને તેની અંદરથી એક નાનકડું પક્ષી પસાર કરવાનું છે, આવડું એક પક્ષી છે, જ્યારે બીજું પક્ષી આવડું મોટું છે. હવે આ પક્ષીને આમાંથી આરપાર નીકળવાનું અને આ પક્ષીને આમાંથી આરપાર નીકળવાનું. કયો પક્ષી ઓછો સમય લેશે, કયો પક્ષી વધુ સમય લેશે? આ ઓછો સમય લે, આ વધુ સમય લે. તો તમે શું કહી શકો કે આ પક્ષી ઓછો સમય લે, આ પક્ષી જાજો સમય લે આ બિંદુ સ્થાનમાંથી પસાર થવા માટે. હવે એક પક્ષીનું બિંદુ સ્થાનમાંથી પસાર થવા માટે લાગતા સમયને એ પક્ષીનો આવર્તકાળ કહું તો કેનો આવર્તકાળ ટૂંકો કહેવાય? કેનો આવર્તકાળ મોટો? તો કે જેની તરંગ લંબાઈ મોટી એનો આવર્તકાળ મોટો, જેની તરંગ લંબાઈ નાની એનો આવર્તકાળ નાનો. મતલબ તરંગ લંબાઈ આવર્તકાળના સમપ્રમાણમાં. જેમ તરંગ લંબાઈ લાંબી એમ આવર્તકાળ લાંબો, જેમ તરંગ ટૂંકો એમ એક બિંદુ સ્થાનમાંથી તરંગને પસાર થવાનો લાગતો સમય ટૂંકો. એટલે તરંગ લંબાઈ અને આવર્તકાળ એકબીજાના સમપ્રમાણમાં થાય. હવે આવૃત્તિની વાત કરીએ, ફ્રીક્વન્સી, આવૃત્તિ. અને ફ્રીક્વન્સી f અથવા તમે એને ન્યુ વડે પણ દર્શાવી શકો, ન્યુ વડે પણ. ચાલો, હવે તો તમે ખાલી એક તરંગને પસાર થવા માટે લાગતો સમય ને હવે શું કરવાનું? જો એક પક્ષીને આમાંથી પસાર થવા માટે લાગતો સમય એની પક્ષીનો આવર્તકાળ કીધો. હવે ફ્રીક્વન્સી કેને કહેવાય? જોજો, એક બિંદુવત સ્થાનમાંથી એક સેકન્ડ દીઠ કેટલા તરંગ પસાર થઈ શકે છે એ તમારે ગણવાનું. એકમ સમયમાં, સાંભળજો, એકમ સમયમાં એટલે કે એક સેકન્ડમાં બિંદુવત સ્થાનમાંથી પસાર થતા તરંગોની સંખ્યા ને તેની આવૃત્તિ કહેવાય, ફ્રીક્વન્સી કહેવાય. એટલે કહી શકાય કે એક બિંદુવત સ્થાનમાંથી એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા ને તેની શું કહેવાય? આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ કહે છે. આવૃત્તિને f અથવા તો ન્યુ વડે પણ દર્શાવી શકે ને, બોલે ન્યુ, બરાબર. હવે એનો એકમ હોય છે સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ. હર્ટ્ઝમાં પણ આવૃત્તિ મપાય. તમને આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ બતાવું તો આવૃત્તિ છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. સાંભળજો, આવૃત્તિ છે એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેમ? સમજીએ. આ પક્ષીને હું તરંગ કહું, આ પક્ષીને હું તરંગ કહું તો આ પક્ષી અને આ પક્ષીમાં આ માંડળા છાપ મોટું પક્ષી છે અને બીજાનું નાનકડું ચકલું છે, નાનકડું પક્ષી છે.
આ બિંદુઓ સ્થાન છે. આવા બધા કેટલા બધા પક્ષીઓ ભેગા કરી દીધા છે. આ ઝીણા ઝીણા 1 2 3 4 અસંખ્ય પક્ષીઓ નાના બધા ભાઈ કુટુંબ ભેગા કરી પક્ષીઓ રાખ્યા છે. અને આ બધાના પક્ષીઓ રાખ્યા છે મોટા. વારા ફરતી વારો મેં પછી ગારો. આને જવા દો પહેલા અને આને કહી દેવાનું જાઓ તમને 1 સેકન્ડ સુધી છૂટ, નીકળો તમારે. તો હવે જુઓ આ એક પક્ષી છે, 1 સેકન્ડ સુધી રાહ જોવાની. હાલો 1 સેકન્ડમાં ચાલો મંડો ઉડવા. એટલે એક પક્ષી નીકળે, બીજો નીકળે, નાના બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, નીકળો 1 સેકન્ડમાં દરવાજો કરી દેવાનો બંધ. તો 1 સેકન્ડમાં માનો કે આ નાના પક્ષીઓ 50 નીકળી ગયા, તો એ 1 સેકન્ડમાં જેટલા પક્ષીઓ નીકળી શકે એ જે સંખ્યા મળે એને કહેવાય એ પક્ષીની આવૃત્તિ. ક્લિયર? સાંભળજો, બહુ સિમ્પલ વસ્તુ છે. ઘણા વિદ્યાર્થીઓને આમાં પણ તકલીફ હોય છે ને એને કારણે આખું ફિઝિક્સ નબળું હોય છે. કેમ કે દરેક વ્યક્તિ એમ થાય કે હવે આ વસ્તુ શું છે, તરંગ લંબાઈના આવૃત્તિ ને એમાં હું, પણ ખરેખર આવૃત્તિ ક્લિયર નથી હોતી. ફ્રીક્વન્સીનો મતલબ જેમ તરંગ સંખ્યા એકમ બિંદુ સ્થાનમાંથી 1 સેકન્ડમાં જેટલા જાજા તરંગો આમાં નીકળી જાય, એ તરંગો કેટલા નીકળ્યા એ ગણી લેવાના. એ તરંગોની સંખ્યા એની આવૃત્તિ થઈ 1 સેકન્ડ દીઠ, એટલે એકમ સમય દીઠ. તો તમે જો સર આ 50 પક્ષી નીકળ્યા, સારું હાલો તો આ પક્ષીઓની તરંગ લંબાઈ નાની હતી, બરાબર ને? પક્ષીઓની તરંગ લંબાઈ નાની હતી, 50 પક્ષીઓ નીકળ્યા. આ પક્ષીની તરંગ લંબાઈ મોટી, આ પક્ષીની લંબાઈ મોટી. હવે આને કહે તમને 1 સેકન્ડ મળે છે, તો શું આ પક્ષીઓ 1 સેકન્ડમાં આની અંદરથી એટલા પસાર થઈ શકશે જેટલા આ થયા? ના. માનો કે આ 50 પક્ષી નીકળે તો બની શકે કે 25 જ નીકળે. તો આની આવૃત્તિ થઈ 1 સેકન્ડમાં 50 પક્ષીઓ નીકળી ગયા બિંદુ સ્થાનમાંથી. એટલે આની આવૃત્તિ થઈ 50 સેકન્ડ ઇનવર્સ. આની આવૃત્તિથી ખાલી 25 નીકળ્યા, તો 25 સેકન્ડ ઇનવર્સ. તો જોયું, જેમ તરંગ લંબાઈ મોટી થઈ ને એમ ઓછા પસાર થયા, તો આવૃત્તિ નાની થઈ. જેમ તરંગ લંબાઈ નાની થઈ એમ જાજા પસાર થઈ ગયા, આવૃત્તિ મોટી થઈ. મતલબ એક નાનકડું તરંગ હોય, આ બિંદુ સ્થાન છે એમાંથી, માનો કે બિંદુ સ્થાન છે એમાંથી આવા નાનકડા તરંગને પસાર કરવાનો છે. તો આવા નાનકડા તરંગ તો અસંખ્ય પસાર થઈ જાય. એક મોટું તરંગ હોય તો આ જેટલા 3 આની અંદરથી નીકળી જાય 1 સેકન્ડમાં, તો આ તો ખાલી 1 જ નીકળે. મતલબ જેમ તરંગ લંબાઈ ટૂંકી હોય એમ એની આવૃત્તિ વધારે હોય, ફ્રીક્વન્સી વધારે હોય. રેડી? તો આને આધારે કહી શકાય કે ભાઈ જેમ ફ્રીક્વન્સી વધુ તેમ તરંગ લંબાઈ નાની હોય. મતલબ તરંગ લંબાઈ એ ફ્રીક્વન્સીના તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ એ ફ્રીક્વન્સી એટલે આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં, અથવા આવૃત્તિ એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. આનો અચળાંક મૂક્યો છે ν c/λ. કેમ કે આ વાત કરીએ છીએ વીજ ચુંબકીય વિકિરણ માટે. સૂર્યપ્રકાશ એ વીજ ચુંબકીય વિકિરણનો મુખ્ય સ્ત્રોત છે. દીકરા, મેં તમને બ્લેક બોડી રેડિયેશનની વાત કરી હતી, એનું હું તમને કદાચ એમ કીધું કે તમે લોખંડને ગરમ થતા રેડ કલરનું થતા જોયું હોય, ઘણા એમ કે નથી જોયું. તો હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. અત્યારે શિયાળાની સિઝન છે ને કદાચ ઘરે રૂમ હીટર હોય તો રૂમ હીટરમાં જોજો, રૂમ હીટરમાં આવા વાયર હોય, અથવા તો ઘણી સગડીઓમાં જોજો આમ વાયર હોય, અને એમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય ને તો એ વાયર લાલ થઈ જાય, આખો એકદમ લાલ. તો એ શું થાય, ઇલેક્ટ્રિક કરંટ પસાર કરો છો એટલે એનું ટેમ્પરેચર વધે છે. ટેમ્પરેચર વધે છે એટલે એની અંદરથી રેડ કલર રેડિયેટ થાય છે, રેડ કલર બહાર નીકળે છે, રેડ કલરના વેવ્સ બહાર નીકળે, એટલે તમને એ જે રેડ કલરનો દેખાય છે. બ્લેક બોડી આપણો સૂર્ય છે, સૂર્ય એ બેસ્ટ બ્લેક બોડીનું એક્ઝામ્પલ છે. કેમ કે સૂર્ય તપીને અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સિક્રેટ કરે છે. એ એના પ્રમાણમાં સિક્રેટ કરે છે. એમાંથી અંદર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન્સ નીકળે છે એના કારણે આપણે આ બધી પૃથ્વીમાં રંગીન છે, પ્રકાશ છે, અલગ અલગ રેડિયેશન્સ જોવા મળે છે. દીકરો, વર્ણપટ એટલે શું તો પછીની મેટર છે, તો આપણે જે આગળ ડિસ્કસ કરશું. હજી તો નેક્સ્ટ લેક્ચરમાં એની વાત કરશું. અત્યારે તો હું ખાલી તમને એક સમજાવું છું કે જે વીજ ચુંબકીય વિકિરણ છે એની તરંગ લંબાઈ કેને કહેવાય, આવર્તકાળ કેને કહેવાય, આવૃત્તિ કેને કહેવાય. આવૃત્તિ છે એ વિકિરણની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. અને દરેક વિકિરણ, સૂર્યપ્રકાશમાંથી નીકળતા જે વિકિરણો છે એની અવકાશમાં સ્પીડ એક સરખી હોય. કેટલી? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે તરંગ લંબાઈ અને આવૃત્તિ માટેનો જે અચળાંક મૂક્યો છે, c મૂક્યો છે, જ્યાં c શું છે તો કે c = પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં પ્રકાશનો આ પ્રવેગ લાગે છે, સોરી પ્રકાશનો વેગ જ લખું. પ્રકાશનો વેગ કેટલો છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ચાલો, રેડી? તો એને આધારે કોઈ પણ એ વિકિરણ કે જેની આવૃત્તિ ન્યુ છે અને
સૂર્યપ્રકાશના વેગના છેદમાં લેમ્ડા બરાબર ન્યુ. કોઈ ન્યુ જેટલી આવૃત્તિ ધરાવતા વીજ ચુંબકીય વિકિરણની ઉર્જા કેટલી હોય? સૂર્યપ્રકાશ છે તો સૂર્યપ્રકાશમાં રહેલા સૂક્ષ્મ કણોની ઉર્જા કેટલી હોય? તમને એમ થાય સૂર્યપ્રકાશમાં ઉર્જા હોય? હા, હોય ને. તમે સિમ્પલ વસ્તુ છે, માનો કે તડકામાં એક ઉનાળાનો તડકો છે અને તમે કોઈ એવી જગ્યાએ ઊભા છો કે અહીંયા છાંયડો છે આટલામાં, પણ તમે તેને એના છાંયડાની બહાર એક ડગલું માણશો તો અહીંયા તડકો આવે, તો તમારે ફીલ કરવાનું. છાંયે ઊભા રહેશો ત્યારે તમારી સ્કિન ઉપર ફીલ કરજો, અને ત્યાંથી તડકે ઉપર જાશો, હાથ બહાર લેજો તો ત્યાં તમને ગરમી લાગશે. હાથ છાંયડામાં લેશો તો વળી ગરમી ઓછી થઈ જશે. તડકામાં લઈ જશો તો ગરમી વધારે લાગશે, કેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સીધા તમારા હાથમાં પડે. જે છાંયડો હોય ત્યાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સીધા હાથમાં નથી પડતા, તો એનર્જી ફીલ કરાવે. because they are electromagnetic radiations, energetic bundles, energetic particles. એટલે મેક્સ પ્લાન્કે એવું કીધું કે કોઈ પણ વીજચુંબકીય વિકિરણો ઉર્જાના કણો છે, તો એ કણોની ઉર્જા કેટલી? તો વીજચુંબકીય વિકિરણના કણોની ઉર્જા ના કણોની ઉર્જા E ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ન્યુ. અને આવું કીધું કે જેટલા તરંગો વધુ આપાત થઈ શકે બિંદુવત સ્થાનમાંથી એટલી તેની ઉર્જા વધુ હોય. એટલે જે તરંગોની આવૃત્તિ વધારે તેની ઉર્જા વધારે. અને એના માટેનો પોતાનો જ એક કોન્સ્ટન્ટ ડેવલપ કર્યો. જો એક આ તો ફોર્મ્યુલા થઈ, E ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ન્યુ, એટલે કે ઉર્જા છે એ આવૃત્તિના સમપ્રમાણમાં છે. જોજો, ઉર્જા કોઈ પણ વીજચુંબકીય વિકિરણની ઉર્જા, જોજો ચોખવટ કરું છું, વીજચુંબકીય વિકિરણની ઉર્જા અથવા તો કણોની ઉર્જા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ તેની આવૃત્તિ. અને એ સપ્રમાણતા અચળાંક મૂક્યું E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ, જ્યાં h બરાબર 6.626 into 10⁻34 જૂલ સેકન્ડ ઇન્વર્સ. તો જૂલ સેકન્ડ. કેમ કે એનો એકમ કેમ થાય એ તમને સમજો. H બરાબર E ના છેદમાં ન્યુ, E એટલે એનર્જી, એનો એકમ થાય જૂલ, અને ન્યુ નો એકમ 1 ના છેદમાં સેકન્ડ, છેદનો છેદ અંશમાં તો થઈ જાય જૂલ સેકન્ડ, બરાબર. તો ચાલો જૂલ સેકન્ડ. તો આ થઈ ગઈ ઉર્જાનું સૂત્ર. કોઈ પણ ફોટોન અથવા તો કોઈ પણ વીજચુંબકીય વિકિરણ હોય, પાર્ટિકલ, એની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. પણ આપણે જોઈ ગયા ન્યુ ઇઝ ઇક્વલ ટુ C અપોન લેમ્ડા, એટલે કે પરંતુ ન્યુ ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્ડા. મૂકવામાં કિંમત તો જવાબ આવશે તો E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્ડા. આ થઈ ગયું પ્લાન્કની ફોટોન માટેની ઉર્જાનું સૂત્ર. વીજ ચુંબકીય વિકિરણની ઉર્જાના વીજ ચુંબકીય વિકિરણના કણની ઉર્જાનું સૂત્ર અથવા તો એક ફોટોન અથવા જો સૂર્યપ્રકાશના કણોની વાત કરીએ તો એક ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્ડા. આને આધારે એક વાત પણ કરી શકાય કે h પણ અચળ, c પણ અચળ, તો E બરાબર E ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 અપોન લેમ્ડા થયું. તો આમાં તમને 3 સંબંધ મળી ગયા. જો ઉર્જા તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં, ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં, આવૃત્તિ પણ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. બસ આ બાબતને ધ્યાનમાં રાખજો, કેમ કે જુદા જુદા વીજ ચુંબકીય વિકિરણો લાઈક રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, વિઝિબલ, યુવી, એક્સ-રે, ગામા રેઝ, કોસ્મિક રેઝ, બધા એના તરંગ લંબાઈ પણ અલગ અલગ હોય, આવૃત્તિ અલગ અલગ હોય, ઉર્જા અલગ અલગ હોય. શું હોય કેમ હોય એ આપણે જોવાની રહેશે, પણ આ સંબંધ જાણતા હશો તો ઘણી વસ્તુ ક્લિયર થઈ જશે. E ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આવૃત્તિ, એટલે કે જો E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ આ સૂત્ર છે. આને આધારે ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, તમારે દાખલામાં સોલ્વ કરવા માટે આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્ર તરંગ લંબાઈ આપી હોય અને ઉર્જા શોધવી હોય તો આ સૂત્ર, જ્યાં h ની વેલ્યુ પ્લાન્ક કોન્સ્ટન્ટ જેને કહેવાય, હું લખી નાખું અહીંયા h બરાબર પ્લાન્કનો અચળાંક. આ છે લેમ્ડા એટલે તરંગ લંબાઈ, c સૂર્યપ્રકાશનો વેગ જે આપણે જોઈ ગયા એની વેલ્યુ. દીકરામાં વેલ્યુ યાદ રાખવી પડશે અચળાંકોની, બરાબર. ઓકે, આઇન્સ્ટાઈન નું સૂત્ર હતું E ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ c સ્ક્વેર, mc સ્ક્વેર.
એનો યુઝ કરવાનો છે આપણે આગળ દ બ્રોગલીનો સિદ્ધાંત જોશું ને ત્યારે જમાવટવાળા કોન્સેપ્ટ લેશું આગળ. અને એક જૂની ઓલી નીલ બોહરની વાત અધૂરી છે, યાદ કરો કે એને એવું કીધું હતું કે હે આઇન્સ્ટાઈન ભાઈને એવો પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આ જે બોહર ક્વોન્ટાઇઝેશન મેં આપ્યું છે mvr = nh/2π ક્યાંથી એવું ખબર નથી, બસ આપી દીધું. એનું પ્રૂફ પણ આપણે આગળ લેશું. પણ અત્યારે એક ફોટોનની ઉર્જા આટલી છે, તો 1 મોલ ફોટોનની ઉર્જા કેટલી થાય? તો 1 મોલ ફોટોન હોય તો 1 મોલ ફોટોન્સ ની ઉર્જા, સાંભળજો, 1 મોલ ફોટોનની ઉર્જા, એ ઉર્જા 1 મોલ ફોટોનની ઉર્જા એટલે E × Na, અને આમ પણ કહેવાય E = Na. સમજાઈ ગયું ને? E × Na, એટલે 1 મોલ. 1 ફોટોનની ઉર્જા hc/λ, તો 1 મોલ ફોટોનની ઉર્જા કેટલી? તો E થાય NaHc/λ, કેમ કે E ની વેલ્યુ hc/λ થાય, તો એને કહેવાય 1 આઇન્સ્ટાઈન. 1 મોલ ફોટોનની ઉર્જાને શું કહેશું? 1 આઇન્સ્ટાઈન બરાબર Nhc/λ, જ્યાં n એટલે કે એવોગેડ્રો અચળાંક. અચળાંક 6.022 × 10⁻23. ચાલો રેડી? તો દીકરાઓ, આને આધારે તમે કોઈ પણ ફોટોન ની ઉર્જા માપી શકો. લાઈક તમને આવું કે મારી પાસે કોઈ એક એવું તરંગ છે કે જેની તરંગ લંબાઈ લેમડા, સાંભળજો, તરંગ લંબાઈ લેમડા સપોઝ મીટરમાં આપી હોય, તો તમને એમ કે જો હા તમારે ઉર્જા જૂલમાં જોતી હોય ને, સાંભળજો, ઉર્જા એનર્જી શેમાં જોતી હોય? જૂલમાં જોતી હોય, તો તમારે તરંગ લંબાઈ લેમડા મીટરમાં રાખવી પડશે. એટલે યાદ રાખજો, જો પીએમમાં આપી હોય તો મીટરમાં કન્વર્ટ કરજો, બરાબર? લેમડા શેમાં લેવાનું? મીટરમાં લેવાનું, ખાસ ધ્યાન રાખજો. હું અહીંયા જરૂર કહીશ, જ્યાં લેમડા બરાબર તરંગ લંબાઈ, જે તમારે ફરજિયાત શેમાં લેવાની છે? મીટરમાં જ લેવાની છે, તો જ એનર્જીની વેલ્યુ જૂલમાં મળે. ઓકે, હવે તમારે આ સૂત્ર ક્યારે વાપરવાનું છે? જ્યારે તમને કોઈ ફોટોન્સની એનર્જીની વાત કરવામાં આવે, વિચુંબકીય વિકિરણની ઉર્જાની વાત કરવામાં આવે, ત્યારે તરંગ લંબાઈ આપી છે. તમને એવું ન કીધું કે ઇલેક્ટ્રોન ફલાણી કક્ષામાંથી પૂંછડી કક્ષામાં ગયો ને ઢીકડી કક્ષામાં ગયો, ત્યારે ઉર્જાના ફેરફારો કેટલા છે, અને એના માટે તમારે નીલ બોહરનો કોન્સેપ્ટ વાપરવો પડશે. પણ જ્યારે વીજ ચુંબકીય વિકિરણોની વાત આવે કે ભાઈ વિકિરણ છે એની ઉર્જા આટલી, અથવા તો ભાઈ આટલી ઉર્જા ધરાવતા ફોટોન્સ છે તો તેની તરંગ લંબાઈ કેટલી, અથવા તો આટલી તરંગ લંબાઈ ધરાવતા વીજ ચુંબકીય વિકિરણો હોય તો તેની ઉર્જા કેટલી, ત્યારે તમારે આ સૂત્ર વાપરવું, hc/λ વાળું. તમને 1 મોલની ઉર્જા કેટલી, ત્યારે તમારે NhC/λ વાપરવું. પછી તમને એવું પૂછવામાં આવે કે ભાઈ આટલી તરંગ લંબાઈ વાળા વિકિરણો છે તો એની આવૃત્તિ કેટલી, તો આ સૂત્ર મૂકવાનું. તમને આમ કે આટલી આવૃત્તિ છે તો ઉર્જા કેટલી, તો એના આધારે તમારે આ સૂત્ર મૂકવાનું, E = hν. બરાબર? આના આધારે તમે પ્રશ્નો સોલ્વ કરશો, ડીપીપીમાં આવશે એટલે ખ્યાલ આવશે. આપણે આવા પ્રશ્નો પણ હજી સોલ્વ કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ હું તમને લઈને સમજાવીશ. હવે આને આધારે કોઈ બીજા પ્રશ્નો પૂછે કે ભાઈ એક ફોટોનની ઉર્જા આટલી, તેની તરંગ લંબાઈ આટલી, તો બીજા ફોટોનની તરંગ લંબાઈ આટલી, તો તેની ઉર્જા કેટલી? એવા તમારે જો રિલેશન ડેવલપ કરવા હોય, અથવા તેમ પૂછે કે ભાઈ એક ફોટોનની ઉર્જા આવૃત્તિ ન્યુ છે, તો બીજા ફોટોનની આવૃત્તિ કેટલી? બરાબર? જો એની ઉર્જા આટલી હોય તો મતલબ એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય ને, ત્યારે તમારે એક નવા સૂત્ર MCQ સોલ્વ કરવા માટે ડેવલપ કરી દો. એ ખાસ ધ્યાન રાખજો, IMP for MCQ. E1 = hν1 અને E2 = hν2. હવે આ બેનો ગુણોત્તર લઈ લે, સમીકરણ 1 અને સમીકરણ 2 નો, તો E1/E2 બરાબર h ઉડી જશે, ν1/ν2. ચાલો, એક સૂત્ર બની ગયું. હવે તરંગ લંબાઈ સાથે સંબંધ જો વિચારીએ તો જો તરંગ લંબાઈ વાળો સંબંધ જોઈએ. E1 = hc/λ1 અને E2 = hc/λ2. તો બંનેનો ગુણોત્તર લઈએ તો E1/E2 બરાબર λ2/λ1, hc ઉડી જશે, છેદનો છેદ અંશમાં. આ બીજું સૂત્ર થયું. તમને આમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ જ્યારે કોઈ એક તરંગની તરંગ લંબાઈ λ1 હતી ત્યારે તેની ધારો કે x હતી, કેટલી હતી? x હતી, ત્યારે એની ઉર્જા આટલી, તો E1. તો
તો જો એ કણ તરંગની ઉર્જા બદલીને E2 જેટલી થાય કોઈ વેલ્યુ આપે તો ત્યારે તેની તરંગ લંબાઈ કેટલી થાય. તો તમારે આને આધારે ઇઝીલી ગણી શકાશે. આવૃત્તિ માટે પણ જોઈ શકાય અને આવૃત્તિ અને તરંગ લંબાઈનો સંબંધ પકડી શકાય ને આને આધારે. જો એ પણ સમજાવું. એક ν1 બરાબર c/λ1 અને ν2 બરાબર c/λ2 બેનો ગુણોત્તર લઈ લે તો ν1 ના છેદમાં ν2. જોજો આ v1 v2 નથી, ν1 ν2 છે, આવૃત્તિ છે, ફ્રીક્વન્સી છે, બરાબર. c ઉડી જશે, છેદનો છેદ અંશમાં વહી જાય એટલે λ2 ના છેદમાં λ1. તો આ પણ એક સૂત્ર બની ગયું. ચાલો રેડી. તો આ રીતે તમે કોઈ પણ બે વીજ ચુંબકીય વિકિરણોની ઉર્જામાં થતા ફેરફારોનું સૂત્ર ઉપયોગ કરી શકો. દાખલાઓ માટેના ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ. હવે દીકરાઓ આપણે શું જોવાનું છે? તો હવે આપણે પાછા નીલ બોહરના કોન્સેપ્ટમાં જઈએ અને એની અંદર આપણે એવી ચર્ચા કરશું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન પોતાની ભૂમિ અવસ્થામાંથી જમ્પ મારીને ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે કયા વિકિરણ એટલે કે કેટલી તરંગ લંબાઈના વિકિરણો વિખેરિત કરે, અથવા તો નીચી શક્તિ સ્તરમાંથી ઊંચી શક્તિ સ્તરમાં જમ્પ મારે ત્યારે કેટલી ઉર્જાનું શોષણ કરે. ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં એટલે કે નીચી કક્ષામાં આવે ત્યારે કેટલી ઉર્જા વિખેરિત કરે, કેટલી શોષાય, વિખેરિત થતા તરંગોની તરંગ લંબાઈ કેટલી, શોષાતા તરંગોની તરંગ લંબાઈ કેટલી, તેની આવૃત્તિ કેટલી. આવા બધા પ્રશ્નો સોલ્વ કરવા હોય જે બહુ MCQમાં આવે એના માટેના સૂત્રો જોશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાર પછી આ વીજ ચુંબકીય વિકિરણોના પ્રકાર અને તેની તરંગ લંબાઈનો એક કોન્સેપ્ટ જોઈ લેશું. અને એ પતશે ત્યાર પછી આપણે નીલ બોહરના પરમાણુ નમૂના ઉપરથી હાઇડ્રોજન વર્ણપટ જોવાનો રહેશે. એટલે ત્યારે પહોંચશો ટૂંકમાં નેક્સ્ટ લેક્ચરની અંદર ઓલમોસ્ટ નીલ બોહરનો પરમાણુ નમૂનો અને વીજ ચુંબકીય વિકિરણનો કોન્સેપ્ટ પૂર્ણ થશે નેક્સ્ટ લેક્ચરમાં. એટલે આ ચેપ્ટરના અઘરા ટોપિક્સ ત્યારે પૂર્ણ થશે. ચાલો રેડી. તો ચાલો દીકરાઓ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.